નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો જે વિડીયો છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે W થી Z એટલે કે W, X, Y અને Z થી શરૂ થતા જે શબ્દો છે બરાબર એના વિશેની ચર્ચા કરવાના છીએ. અને આ શબ્દો છે એ હું તમને વિથ એક્ઝામ્પલ સમજાવવાનો છું. તો એક વિનંતી કરીશ કે વિડીયો છે એ અંત સુધી જોજો. જોજો મિત્રો, અહીં પહેલો વર્ડ છે એ છે વોર્ન. વોર્ન એટલે શું થાય મિત્રો? તો કે ચેતવણી આપવી, ચેતવણી દેવી અથવા તો આગાહ કરવું. તો એના માટે અહીં સરસ એક્ઝામ્પલ લીધેલું છે. શું કે આઈ હેવ કમ હિયર ટુ વોર્ન યુ. હું અહીં તને ચેતવણી દેવા આવ્યો છું, હું અહીં તને આગાહ કરવા આવ્યો છું. બરાબર છે મિત્રો. બીજો વર્ડ છે વેસ્ટ. વેસ્ટ એટલે બગાડ કરવો, અથવા તો આનો બીજો અર્થ થાય મિત્રો કચરો પણ થાય. વેસ્ટ એટલે કચરો પણ થાય. તો અહીં આપણે એનું સરસ ઉદાહરણ લીધેલું છે, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તારા સમયનો બગાડ ન કર, અથવા તો સમયનો બગાડ ન કર. એના પછીનો ત્રીજો વર્ડ છે મિત્રો વિયર્ડ. વિયર્ડ એટલે શું થાય? વિચિત્ર અથવા તો અજીબ. એના માટે પણ સરસ ઉદાહરણ છે. શું છે? તો કે હી સમટાઈમ્સ ટોક્સ વિયર્ડ. બરાબર, તે ક્યારેક ક્યારેક અજીબ વાતો કરે છે, વિચિત્ર વાતો કરે છે. ચોથો વર્ડ છે મિત્રો WELL. વેલ. વેલ એટલે સારું, બરાબર, અથવા તો કૂવો થાય. તો એના માટે અહીં બે ઉદાહરણ આપણે લીધા છે. શું? પહેલું ઉદાહરણ છે મિત્રો કે his work is well. તેનું કામ સારું છે. અને there is a well, ત્યાં કૂવો છે. પાંચમો વર્ડ છે મિત્રો વિલ પાવર. વિલ પાવર એટલે શું થાય? મનોબળ અથવા તો ઈચ્છા શક્તિ. એના માટે સરસ ઉદાહરણ છે, જોવો જોઈએ કે I have the will power to exercise daily. બરાબર, મારામાં એવું મનોબળ છે, બરાબર, કે હું દરરોજ કસરત કરું છું. એના પછીનો છઠ્ઠો વર્ડ છે મિત્રો વર્થ. વર્થ એટલે કિંમત અથવા તો લાયક. તો આઈ થિંક ધીસ બુક ઇઝ વર્થ રીડિંગ. મને એવું લાગે છે કે આ બુક વાંચવા લાયક છે અથવા તો વાંચવા જેવી છે. એના પછીનો સાતમો વર્ડ છે મિત્રો વુન્ડ. આ વાઉન્ડ નથી મિત્રો, આ છે વુન્ડ. વુન્ડ એટલે શું થાય? ઘાયલ અથવા તો ઘાવ અથવા તો ચોટ થાય. એના માટે સરસ ઉદાહરણ છે, જોવો જોઈએ મિત્રો કે ઇટ વોઝ બ્લીડિંગ ફ્રોમ ધ વુન્ડ ઓફ ધ ઇન્જર્ડ પોલીસ. એક ઘાયલ પોલીસ છે, એને જે લાગ્યું હતું, એને જે ઘાવ લાગ્યો હતો, એને જે ઘા લાગ્યો હતો એમાંથી લોહી વહી રહ્યું હતું. તો મિત્રો, આ W થી શરૂ થતા 7 વર્ડ હતા. હવે આપણે X, બરાબર છે, એનાથી શરૂ થતા જે શબ્દો છે, બરાબર, તેના વિશેની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. તો મિત્રો, નેક્સ્ટ વર્ડ છે X. X માં પહેલો વર્ડ છે મિત્રો ઝેરોક્સ અથવા તો ઝેરોક્સ. ઝેરોક્સ એટલે શું થાય મિત્રો? તો કે ડુપ્લિકેટ કોપી કરવી અથવા તો કોપી કરવી. બરાબર છે. તો અહીં એક્ઝામ્પલ છે મિત્રો get me 4 xerox copies of this page. મને આ પેજની 4 ઝેરોક્સ કોપી કરાવી દો. એના પછીનો વર્ડ છે મિત્રો એક્સ ફેક્ટર. આ વર્ડ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે, એક્સ ફેક્ટર. તો મિત્રો એક્સ ફેક્ટર એટલે શું થાય? તો કે ખાસિયત. બરાબર છે, એનામાં કંઈક અલગ હોવું એમ. તો અહીં ઉદાહરણ આપણે લીધું છે મિત્રો કે મર્સિડીઝ એસ ક્લાસ હેઝ ઇટ્સ એક્સ ફેક્ટર. મર્સિડીઝ ની વાત જ કંઈક અલગ છે, બરાબર, એની ખાસિયત જ કંઈક અલગ છે. એના પછીનો વર્ડ છે મિત્રો વાય થી શરૂ થાય છે યોન. યોન એટલે બગામું ખાવી. બરાબર છે. એનું એક્ઝામ્પલ લીધું છે મિત્રો કે he must have yawned at least 4 times. તેણે ઓછામાં ઓછા 4 વખત બગામું ખાધી હશે. બરાબર છે. એના પછીનો મિત્રો વર્ડ છે યેલ. યેલ એટલે બૂમ પાડવી અથવા તો રાયડું નાખવી. બરાબર છે, અથવા તો ચિલ્લાવવું. બરાબર, આની જગ્યાએ સ્ક્રીમ પણ તમે કહી શકો છો. બરાબર. એના માટેનો આપણે એક્ઝામ્પલ લીધું છે મિત્રો કે why are you yelling at me? તમે મારા ઉપર શું કામ રાયડું નાખી રહ્યા છો? બરાબર, અથવા તો તમે મારા પર શું કામ બૂમો પાડી રહ્યા છો? એના પછીનો વર્ડ છે મિત્રો ઈલ્ડ. ઈલ્ડ એટલે શું થાય મિત્રો? તો કે મળવું અથવા તો લાભ અથવા તો નફો. બરાબર છે. અહીંયા મળવું એટલે મીટ એવું નહીં, બરાબર છે, કંઈક હાસિલ કરવું, એનો અર્થ એવો થાય છે. તો એનું ઉદાહરણ આપણે લીધું છે મિત્રો કે સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ્સ ડોન્ટ ઓલવેઝ યીલ્ડ પ્રોફિટ્સ. સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું, બરાબર છે, હંમેશા નફો નથી દેતું. બરાબર છે, હંમેશા લાભ નથી દેતું. એના પછીનો વર્ડ છે મિત્રો ઝેડ. તો ઝેડ ના અહીં આપણે બે શબ્દો લીધેલા છે. જોવો જોઈએ. એક વર્ડ છે મિત્રો ઝીલ. ઝીલ એટલે શું થાય? ઉત્સાહ અથવા તો જોશ. તો એના માટેનું અહીં ઉદાહરણ આપણે લીધું છે. શું? તો કે આઈ નેવર હેડ અ ઝીલ ફોર ધીસ જોબ. આ જોબ માટે, બરાબર છે, મારામાં કોઈ દિવસ ઉત્સાહ નહોતો. આ જોબ માટે મારામાં કોઈ દિવસ જોશ જ નહોતો એમ. બરાબર. એના પછીનો વર્ડ લીધો છે આપણે ઝૂ. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. તો એના માટેનું ઉદાહરણ લીધું છે મિત્રો આપણે શું? તો કે ધીસ ઝૂ હેઝ નથિંગ વર્થ વોચિંગ. આ પ્રાણી સંગ્રહાલયમાં અથવા તો આ ઝૂમાં જોવા જેવું કંઈ જ નથી, અથવા તો જોવા લાયક કંઈ જ નથી.
તો મિત્રો આ હતા આપણા W થી Z લગી શરૂ થતા W X Y અને Z ના શબ્દો. આશા રાખું છું તમને આ વિડિયો છે એ ગમ્યો હશે. બરાબર છે. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્ર મંડળની અંદર હાગમટે ફોરવર્ડ કરી દેજો. અને બીજી વાત કે આપણી ચેનલ ઉપર તમે નવા હો, બરાબર છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જલ્દી જ મળીશું આવા એક અન્ય વર્થવાળા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.